ઢોરને આજે 9 મહિના ઉપર પૂરા 20 દિવસ થયા પણ હજી સુધી વિયાણી નહીં. જય 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 માતાજી મિત્રો. આજે તો આપણે સવારના પોરમાં ઢોરને ચેક કરી કે આને 9 મહિના ઉપર 19-20 દિવસ થયા પણ હજી સુધી કેમ ના વિયાણી. અને હવે છેલ્લા 2-3 દિવસથી આપણે એવું લાગે છે કે થોડો વરાક વારતી આવે છે. તમને શું લાગે છે? અને અત્યારે સવારનો પોર હતો એટલે દ્રશ્ય તો કંઈક આવા જ હોય, ઢેલ ઢાલીને દોડાવતી હતી. ત્યાંથી પછી આવી ગયા આપણે પોપટલાલ પાસે. પોપટલાલને આપણે પૂછા કરી કેમ છો, તો એને સીધું માથું જ ઉલાર્યું. એટલી વારમાં થોડા આકાશમાંથી છાંટા પડવા માંડ્યા અને ઢોર જાણે છે વરસાદને બોલાવતી હોય એવું લાગ્યું. પછી આપણે પહોંચી ગયા પાંજરાપુર એક સુંદર બળદ આવ્યો. હવે તમે જુઓ એ બળદની ઉંમર લગભગ 15 વર્ષ હશે. ખાઈ પીએ કમ્પ્લીટ છે પણ ઊભો થઈ શકતો નતો. તો જૂનો અને અતિ સુંદર બળદ જોઈને આપણે આવી ગયા તો ભેંસો પાછે. અને અત્યારે ઝીણું વરસાદ ચાલુ હતો એટલે આને તો એમાં મજા જ આવે ને. આ ભાઈ જો શાંતિથી બેઠા છે. એટલામાં સમય થઈ ગયો તો ભેંસોને ચરા ઉપર જવાનો. તો બધી જો કેવી દોડ છે હમણાં. અને આ જો ભીમભાઈ તો જો પણ ક્યાંક પડી ન જતા તમે. તો અત્યારે વાગ્યા તો સાંજના 4 ને આપણે પાંજરાપુરની ગૌશાળામાં એમ જ રાઉન્ડ મારવા માટે આવી ગયા. અહીંયા એક થાકીને ઓળકી બેઠી હતી કારણ કે આ 2 દિવસથી આડવા જાય છે એટલે આજે થાકી ગઈ. એ ઓળકીની સાથે આ લાડો પણ અહીંયા જ બેઠો હતો. લાડો થાક્યો નતો પણ એમ જ બેઠો હતો કારણ કે આ તો રાજો માણસ છે. ખપે ત્યારે બેસી જાય, ખપે ત્યારે ઊભો થાય. પછી આપણે નીકળી ગયા પાંજરાપુરથી પહોંચી ગયા આપણી ગૌશાળાએ આવીને આપણે ભૂરીની વાહડીની ચાલ જોઈ તો એ થોડી અલગ હતી. એટલે મેં હર્ષદને કીધું કે તું એકવાર ફરી એને હલાવ. અને હવે તમે એની ચાલ જુઓ, ઘોડી જેવી. અને આપણે ગૌશાળાએ આવતા મધુ માટે લઈ આવ્યા ફુવારો. અને પછી મધુના શરીરમાં જ્યાં ચાંદ આવ્યા હતા ત્યાં એ ફુવારો લગાવી દીધો જેથી શું માખ મસર એને હેરાન ના કરે. અને આ ઢીંગલી તો ફર્સ્ટ ક્લાસ દૂધ પીને ફરીથી પહોંચી ગઈ એના પિંજરાની અંદર. તો ત્યાં એને જોઈ લીધી. તો ભલે મિત્રો આજનો દિવસ પૂરો, આજનો બ્લોગ પૂરો. લાઈક, કોમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં.